पाटन के हासपुर रोड पर आवारा मवेशियों के आतंकों से निपटने के लिए विधायक किरीट पटेल खुद सड़कों पर उतरे। उन्होंने स्थानीय लोगों के साथ मिलकर लाठी लेकर मवेशियों को पकड़ा और नगरपालिका को सूचना दी। नगरपालिका प्रशासन मौके पर पिंजरे के साथ पहुंची और जिसमें मुख्य अधिकारी और अन्य अमला शामिल थे। इस कार्रवाई का उद्देश्य क्षेत्र में आवारा पशुओं की समस्या का समाधान करना था। અમે સૌ અહીંયા આશાપુર હાઈવેની સોસાયટીમાં રહેતા નગરજનો છીએ તો અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત, પરંતુ કોઈ નિરાકરણ ના આવતા છેવટે અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા, અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોને વૃદ્ધો બહાર નહોતા નીકળી શકતા, અડફેટે લેતા હતા, જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા સ્થાનિકો ભેગા થઈ અને ગાયોને કોર્ડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી અને એમને પાંજરે પૂરી છે। તો અમારી નમ્ર વિનંતી છે કે આ જ રીતે દર 15-20 દિવસે નગરપાલિકાની ટીમ જો અમે આટલો વેરો ભરતા હોય તો જાગૃત થઈને આવો કાર્યક્રમ કરે અને અમારી જે આ કાયમી પ્રશ્ન છે એનું નિરાકરણ લાવે એવી સૌ અહીંયાના નગરજનો વચ્ચે અમે નમ્ર વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી। છેલ્લા ઘણા સમયથી પાટણની અંદર જે રખડતા ઢોરોના ત્રાસને લીધે 7થી વધુ મૃત્યુ થયા છે। નગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર આ બંનેની જવાબદારી સંયુક્ત જવાબદારી છે, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને નગરપાલિકાની। પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે ગાયો પકડવા જાય ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહે છે, એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી। લોકો ઢોર છોડાવવા માટે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો કરે છે। આજે અમારે જાતે ના છૂટકે લાકડી લઈ અને ચીફ ઓફિસરને સાથે રાખી, નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી અને આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને આ કામ કરવાની ફરજ પડી છે। અમે નક્કી કર્યું છે કે જેઓ વહીવટી તંત્ર જાગશે નહીં તો પાટણના તમામ વિસ્તારના જે લોકોને સાથે રાખી અને પાટણની જનતાને રખડતા ઢોરોમાંથી અમે ત્રાસ અપાવીશું।